નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. બેન્કિંગ ક્ષેત્રના પૂર્વ દિગ્ગજ ચંદા કોચર. પ્રસ્તાવના: ચંદા કોચર ભારતીય કોર્પોરેટ અને બેન્કિંગ ઇતિહાસનું એક એવું નામ છે જે જેટલી ઝડપથી સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચ્યું એટલી જ ઝડપથી વિવાદોની ગર્તામાં પણ ધકેલાયું. તેઓ ભારતની અગ્રણી ખાનગી બેંક આઈસીઆઈસીઆઈ બેંકમાં મેનેજિંગ ડિરેક્ટર એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીઈઓ રહી ચૂક્યા છે. એક સમયે વૈશ્વિક મંચ પર ભારતીય નારી શક્તિ અને કાબિલિયતનું પ્રતીક ગણાતા ચંદા કોચરની સફર કોર્પોરેટ જગતમાં ભારે ચર્ચાનો વિષય રહી છે. પ્રારંભિક જીવન અને શિક્ષણ. ચંદા કોચરનો જન્મ 17 નવેમ્બર 1961ના રોજ રાજસ્થાનના જોધપુર શહેરમાં થયો હતો, પરંતુ તેમનો પ્રારંભિક ઉછેર અને શિક્ષણ જયપુરમાં થયું હતું. પાછળથી ઉચ્ચ અભ્યાસ માટે તેઓ મુંબઈ આવ્યા. તેમણે મુંબઈની જય હિન્દ કોલેજમાંથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેમણે જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજિંગ સ્ટડીઝ JBIMSમાંથી મેનેજમેન્ટ સ્ટડીઝ MBAની ડિગ્રી મેળવી, જ્યાં તેઓ કોસ્ટ એકાઉન્ટિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ રહ્યા હતા. આઈસીઆઈસીઆઈ બેંકમાં શાનદાર સફર અને સફળતા. વર્ષ 1984માં ચંદા કોચર એક મેનેજમેન્ટ ટ્રેની તરીકે આઈસીઆઈસીઆઈ, જે તે સમયે એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ હતી, માં જોડાયા હતા. પોતાની અદ્ભુત ક્ષમતા, સખત મહેનત અને આર્થિક સૂઝબૂછના કારણે તેઓ કંપનીમાં સતત આગળ વધતા રહ્યા. રિટેલ બેન્કિંગ ક્રાંતિ. 1990ના દાયકામાં જ્યારે આઈસીઆઈસીઆઈ એક કમર્શિયલ બેન્કિંગ શરૂ કર્યું, ત્યારે ચંદા કોચરે રિટેલ બેન્કિંગ બિઝનેસ ઊભો કરવામાં સિંહ ફાળો આપ્યો. હોમ લોન, કાર લોન અને ક્રેડિટ કાર્ડ ક્ષેત્રે બેંકને ટોચ પર પહોંચાડી. સીઈઓ તરીકે નિમણૂક. વર્ષ 2009માં તેમની બેંકના સર્વોચ્ચ પદ એટલે કે એમડી અને સીઈઓ તરીકેની નિમણૂક કરવામાં આવી. તેમના નેતૃત્વ હેઠળ બેંકે અનેક સફળતાઓ મેળવી અને તે ભારતની સૌથી મોટી ખાનગી બેંકોમાંની એક બની. પુરસ્કારો અને વૈશ્વિક સન્માન. તેમના શાનદાર શાસનકાળ દરમિયાન તેમને દેશ વિદેશમાં અનેક સર્વોચ્ચ સન્માન મળ્યા. ભારત સરકાર દ્વારા વર્ષ 2011માં તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. વિશ્વ પ્રસિદ્ધ મેગેઝિન ફોર્બ્સ અને ફોર્ચ્યુન દ્વારા તેમને વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં વારંવાર સ્થાન આપવામાં આવ્યું હતું. વિવાદો અને પતન. વર્ષ 2016-17ની આસપાસ તેમની કારકિર્દી પર એક બહુ મોટો ડાઘ લાગ્યો. વિડીયોકોન ગ્રુપને આપવામાં આવેલી ₹3250 કરોડની લોનમાં કથિત ગેરરીતિ, હિતોના ટકરાવ, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ અને ક્વિડ પ્રો ક્વો, લાભના બદલામાં લાભ ના ગંભીર આરોપો તેમના અને તેમના પતિ દીપક કોચર પર લાગ્યા. આ વિવાદો અને તપાસના દબાણ હેઠળ આખરે ઓક્ટોબર 2018માં તેમણે બેંકના સીઈઓ પદેથી રાજીનામું આપવું પડ્યું. પાછળથી બેંક દ્વારા તેમની સેવાઓને વિવાદિત માનીને બરતરફીમાં બદલી દેવામાં આવી હતી. આ મામલે કેન્દ્રીય તપાસ એજન્સીઓ CBI અને ED દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને તેમને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઉપસંહાર. ચંદા કોચરનું જીવન કોર્પોરેટ જગત માટે એક બહુ મોટો પાઠ છે. તે દર્શાવે છે કે યોગ્યતા અને મહેનતના દમ પર સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી પણ વૈશ્વિક શિખરો સર કરી શકાય છે, પરંતુ કોર્પોરેટ ગવર્નન્સ અને નૈતિકતા એથિક્સમાં થયેલી નાની સરખી ચૂક પણ વર્ષોની મહેનતથી કમાયેલી પ્રતિષ્ઠાને પલભરમાં ધૂળમાં મેળવી શકે છે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.